આજનો આપણો જે પ્રશ્ન છે જેના વિશે જોવાનું છે કે ઉર્જાના વિવિધ સ્વરૂપો સમજાવો. આમાં આપણે સૌપ્રથમ ઉર્જાના વિવિધ સ્વરૂપો જોવાનો છે કે કયા કયા સ્વરૂપે આપણને ઉર્જા મળે છે અને ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે. ત્યારબાદ આ સ્વરૂપો જોયા બાદ ઉર્જા સંરક્ષણનો જે સિદ્ધાંત છે એ સમજવાનો છે અને ત્યારબાદ આપણે પાવર વિશે વાત કરીશું. પહેલાં તો ઉર્જાના વિવિધ સ્વરૂપો છે. એ ઉર્જાના વિવિધ સ્વરૂપોમાં આપણે સૌપ્રથમ જે પહેલું સ્વરૂપ જોવાનું છે તે ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે ઉર્જાનું સ્વરૂપ છે તે. બીજું જે રાસાયણિક ઉર્જા સ્વરૂપે આપણને ઉર્જા મળે છે તે. ત્રીજી જે આપણે ન્યુક્લિયર ઉર્જા છે તે જોવાની છે. ચોથી જે છે તે વિદ્યુત ઉર્જા આપણે જોવાની છે તે. અને પાંચમું જે દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ, દળ ઉર્જા જે સમતુલ્યતા આપે આપણને, E=mc², જે આઇન્સ્ટાઈનનો સાપેક્ષ જે વાત છે તેના ઉપરથી. તો એ ઉર્જાના જે વિવિધ 5 સ્વરૂપો છે તેના વિશે જોવાનું છે. આપણે ટૂંકમાં જોતા જઈએ. પહેલું જે ઉર્જાનું જે સ્વરૂપ આપણે જોવાનું છે, ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા એક પ્રકારનું ઉર્જાનું સ્વરૂપ છે. ઉષ્મા ઉર્જા તમે જુઓ તો ઉષ્મા ઉર્જા મોટે ભાગે ઘર્ષણથી ઉત્પન્ન થતી હોય છે. ઘર્ષણથી ઉત્પન્ન એટલે કે માનો કે કોઈ એમ દળના પદાર્થને, માનો કે આપણે ધારો કે કોઈ એમ દળના પદાર્થને F જેટલું બળ લગાડી x0 જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે તો ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ Fx0 જેટલું થાય. અને તમે આપણે એ પણ જાણીએ છીએ કે Fx0 જેટલું ઘર્ષણ બળ થાય. કારણ કે માનો કે કોઈ એમ દળનો પદાર્થ હોય તેને આપણે F જેટલું બળ લગાડીને માનો કે x જેટલું સ્થાનાંતર આપીએ તો ગતિની વિરુદ્ધ દિશામાં, માનો કે બળ આપણે આ દિશામાં આપીએ તો ગતિની વિરુદ્ધ દિશામાં જે ઘર્ષણ બળ લાગે અને એ Fx0 જેટલું થાય. અને બીજું એક આપણે એ પણ જાણીએ કે જે ઘર્ષણ બળ છે અસંરક્ષી બળ છે. તો અહીં ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે. અહીં શું થાય, ઘર્ષણ દરમિયાન એટલે કે કોઈ પણ બે સપાટી વચ્ચે જે ગતિના કારણે ઘર્ષણ થાય ને ઘર્ષણ થવાને કારણે શું થાય, ત્યાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય. તો આપણે અહીંયા એ પણ લખશું કે ઘર્ષણના કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એ પણ આપણે જાણીએ કે આપણી પાસે સામાન્ય અનુભવ પણ છે કે જેમ કે શિયાળામાં ઠંડી હોય ત્યારે બે હાથને એટલે બે હથેળીને સામ સામે આપણે અમુક ટાઈમ સુધી ઘસ્યા કરીએ તો બંને હથેળીઓ ગરમ થઈ જાય. એનું કારણ એ કે ઘર્ષણના કારણે એટલે કે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ઉત્પન્ન થવાના કારણે એમાં શું થતું હોય છે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. તો આ વાત જે આપણે કરી તે ઉષ્મા ઉર્જાની વાત કરી. એ ઘર્ષણના કારણે કોઈ પણ એટલે કે કોઈ પણ બે વસ્તુ વચ્ચે જ્યારે ઘર્ષણ થતું હોય ત્યારે એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ જે ઉર્જાનું પહેલું સ્વરૂપ થઈ ગયું ઉષ્મા ઉર્જા. હવે બીજી જે આપણે વાત કરીએ રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જા વિશેનો જે ખ્યાલ છે એ તમારે ખૂબ જ આપણે સમજણપૂર્વક તમારે કેમેસ્ટ્રીમાં તો આવતું જ હશે રાસાયણિક ઉર્જા વિશે. અહીંયા આપણે રાસાયણિક ઉર્જા પણ આપણે એ સંદર્ભમાં જોવાની છે. રાસાયણિક ઉર્જા પણ એક પ્રકારનો ઉર્જાનો પ્રકાર છે રાસાયણિક ઉર્જા, કે જ્યારે કોઈ પણ બે પ્રક્રિયકો, તમે કેમેસ્ટ્રીમાં જેમ જોતા હશો તેમ કે કોઈ પણ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય એટલે કે એની જે બંધ તૂટી અને જે નવા બંધો રચાય બે પદાર્થો વચ્ચે, અને આપણને માનો કે કોઈ નવી નીપજ મળતી હોય તો એ નવી નીપજ મળે તો જ્યારે કોઈ પણ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને જ્યારે નીપજ મળતી હોય ત્યારે કોઈ પ્રક્રિયામાં એવું હોય કે ઉર્જા ઉત્પન્ન થતી હોય તો આપણે એનું ઉષ્માક્ષેપક કહીએ. જ્યારે કોઈ પ્રક્રિયામાં એવું થતું હોય કે બે પ્રક્રિયકોની પ્રક્રિયા કરાવવા માટે વધારાની બહારથી ઉષ્મા આપવી પડતી હોય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. તો રાસાયણિક ઉર્જા એટલે કે બી કે જ્યારે કોઈ પણ બે તત્વો હોય એની વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈને કોઈ નવું એટલે કે નિપજ મળતું હોય
તો ત્યારે કોઈ પણ અમુક કિસ્સા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, જ્યારે અમુકમાં શોષાતી હોય છે. તો એ બધી છે રાસાયણિક ઉર્જા. અને રાસાયણિક ઉર્જા એ ખાસ કરીને જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થતી હોય ત્યારે નવા જે જૂના બંધો એટલે કે એના બંધો તૂટી જે નવા બંધો રચાય છે, અને એ નવા બંધો જ્યારે રચાતા હોય ત્યારે અમુકમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, જ્યારે અમુકમાં શું થતી હોય છે, આપણે આપવી પડતી હોય છે. એટલે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય છે. જેમ કે પ્રક્રિયકો, અને જ્યારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને આપણને નિપજ મળે સમીકરણની આ બાજુ, જ્યારે આ પ્રક્રિયામાં ઉષ્માનું ઉત્સર્જન થતું હોય જ્યારે ઉષ્માનું શોષણ થતું હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક કહે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના બંધો તૂટીને નિપજના નવા બંધોનું સર્જન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થાય છે. આ પ્રકારની જે ઉર્જા છે એને આપણે કહીશું રાસાયણિક ઉર્જા. હવે ત્રીજી જે ઉર્જાનું જે સ્વરૂપ છે, વિદ્યુત ઉર્જાનો ખ્યાલ પણ ઘણો સ્પષ્ટ છે આપણી પાસે. આપણે આગળ પણ જે શીખી ગયા, જેમ કે ત્રીજું ચેપ્ટર હતું પ્રવાહ વિદ્યુત, એ પણ વિદ્યુત ઉર્જા એક પ્રકારની છે. વિદ્યુત ઉર્જાનો આપણે અનુભવ તો હોય જ, આપણે કરેલો જ હોય છે કે જે આપણા ઘરમાં જે લાઇટો હોય છે, ફ્રીજ હોય છે, ટીવી હોય છે, જે બધા વિદ્યુતીય ઉપકરણ છે તે વિદ્યુત ઉર્જા ઉપર કામ કરતા હોય છે. એમાં જો વિદ્યુત ઉર્જાનો ટૂંકમાં ખ્યાલ લઈએ તો આપણે વિદ્યુત ઉર્જા કોને કહીશું? તો વિદ્યુત ઉર્જા એ જે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે તે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત પ્રવાહ, અને એ કેટલા સમય માટે વહે છે એટલે ગુણ્યા સમય, તો આપણને એ વિદ્યુત ઉર્જા મળતી હોય છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન VIT, તો આપણને એ શું મળે? વિદ્યુત ઉર્જા. હવે બીજું કે વિદ્યુત ઉર્જાનો બીજો આમાં વધારે આપણે લાંબો ખ્યાલ મેળવવાનો નથી, એ આપણે ત્રીજા ચેપ્ટરમાં મેળવેલો છે. વિદ્યુત ઉર્જા એ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહ અને સમયના ગુણાકારને આપણે એ વિદ્યુત ઉર્જા આપશે. અને એના જે ઉપયોગ છે આપણે ઘણા બધા જાણીએ છીએ. કયા એકમ છે તે પણ આપણે જાણીએ, Vનો, Iનો અને Tનો. તો હવે આ ઉર્જા વિશે આપણે વધારે વાત કરવાની નથી. હવે આગળ જે વધીએ, જે ચોથી, કે દળ અને ઉર્જાની સમતુલ્યતા. દળ અને ઉર્જાની સમતુલ્યતા, જે સૌપ્રથમ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદના સિદ્ધાંત પરથી જે દળ અને ઉર્જાની સમતુલ્યતાનો વચ્ચેનો સંબંધ આપ્યો, એટલે કે E = mc², જ્યાં E એ ઉર્જા આપે છે, m એ દળ આપે, જ્યારે c એ પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ, જેનું મૂલ્ય જો આપણે લઈએ કે 3 × 10⁸ મીટર/સેકન્ડ ઇનવર્સ, જે c નું મૂલ્ય હોય છે. એટલે કે આ જે સંબંધ આપણને એ આપે કે કોઈ પણ પદાર્થમાં રહેલી ઉર્જા એના દળ અને જે પ્રકાશની ઝડપ છે તે c નો
વર્ગ એ બંનેના ગુણાકાર જેટલો હોય છે, એટલે કે એ આપણને દળ અને ઉર્જા વચ્ચેની સમતુલ્યતા આપે છે. જે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત છે તે ઉપરથી પણ નક્કી કરવામાં આવ્યું કે ઉર્જા છે એ ક્યારેય નાશ પણ કરી શકાતી નથી અને ઉત્પન્ન પણ કરી શકાતી નથી. તો આ થઈ ગયું દળ અને ઉર્જાની સમતુલ્યતા. હવે જે પાંચમું જે ઉર્જાનું સ્વરૂપ છે તે ન્યુક્લિયર ઉર્જા, તેના વિશે જોઈએ. આ ઉર્જાના સ્વરૂપમાં ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે વિખંડન કે સંલયન દ્વારા ઉર્જા મેળવવામાં આવે છે. આ જે ન્યુક્લિયર ઉર્જા છે તેમાં ખાસ કરીને વિખંડન અને સંલયન જે કરવામાં આવે છે એના દ્વારા ઉર્જા મેળવવામાં આવે છે, ન્યુક્લિયર ઉર્જા છે. બીજું કે ન્યુક્લિયર ઉર્જામાં પણ જેમ આઈન્સ્ટાઈનનો હમણાં દળ ઉર્જા સમતુલ્યતાનો સંબંધ જોઈએ E is equal to mc², તો જ્યારે વિખંડન પ્રક્રિયા થાય છે ત્યારે વિખંડનથી દળમાં થતો ફેરફાર ∆m જેટલો હોય તો એ ઉર્જામાં થતો ફેરફાર ∆E is equal to ∆mc² જેટલો થાય. ઉર્જામાં થતો ફેરફાર થતો ઉર્જા મળે, કારણ કે વિખંડન પ્રક્રિયામાં શું થાય કે જેમ કે 92 યુરેનિયમ 235 છે તો એના વિખંડનથી બે જે એનું દળ છે તેનાથી હલકા ન્યુક્લિયસમાં વિભાજન થાય, એટલે કે ત્યાં વિખંડન પ્રક્રિયા થાય. ત્યાં દળમાં થતો ફેરફાર આપણે જો ∆m જેટલો લઈએ તો ઉર્જામાં થતો ફેરફાર ∆E is equal to ∆mc² જેટલો. તો આ વિખંડન પ્રક્રિયાથી આપણને આ જે ન્યુક્લિયર ઉર્જા મળે છે. બીજું જે કે આપણે સંલયન પ્રક્રિયાની વાત કરીએ કે જેમ સૂર્યમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે સંલયનના કારણે, એટલે કે 4 હાઇડ્રોજન પરમાણુ મળે અને જે 2 હિલિયમ પરમાણુ બનાવે છે, અને એ સંલયન પ્રક્રિયા દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ પણ આપણે ન્યુક્લિયર ઉર્જાના સ્વરૂપમાં લઈ શકીએ. બીજું કે જે પરમાણુ બોમ્બ છે તે પણ આ સિદ્ધાંત પર કામ કરે છે. અને બીજું કે જે આ ન્યુક્લિયર ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા પણ પાવર એટલે કે રિએક્ટરોનો ઉપયોગ કરી અને ન્યુક્લિયર ઉર્જાથી વિદ્યુત ઉર્જા પણ મેળવવામાં આવે છે. તો આ થઈ ગયા ઉર્જાના વિવિધ સ્વરૂપો. અને બીજું એક ઉર્જાના આપણે એ પણ કહી શકીએ કે ઉર્જા એ ઉત્પન્ન પણ ન કરી શકે, નાશ પણ ન કરી શકે, પરંતુ માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરફાર કરી શકાય. જેમ કે અહીંયા ન્યુક્લિયર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે, એટલે કે અહીંયા ઉર્જાનું સ્વરૂપ માત્ર બદલવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ ઉર્જાના વિવિધ સ્વરૂપો. હવે ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત આપણે ઉર્જાના સંરક્ષણના સિદ્ધાંતમાં એમાં પહેલા આપણે કહી શકીએ કે જેમ કે સંરક્ષી બળ હોય છે, સંરક્ષી બળમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય, જ્યારે અસંરક્ષી બળમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી. જેમ કે આપણે લઈ શકીએ સંરક્ષી બળમાં જેમ કે ગુરુત્વાકર્ષણ બળ, અસંરક્ષી બળમાં હમણાં જ આપણે જોયું જેમ કે ઘર્ષણ બળ, એમાં સંરક્ષણ થતું નથી, જ્યારે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે સંરક્ષી બળમાં. અને બીજું આપણે ઉર્જાના સંરક્ષણના સિદ્ધાંતમાં એ પણ કહી શકીએ કે ઉર્જાનો નાશ કે ઉત્પન્ન કરી શકાતી નથી, માત્ર તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. આ પણ એક ઉર્જાના સંરક્ષણના સિદ્ધાંતમાં આપણે લઈ શકીએ.
તો આ વાત થઈ ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત કે જેમાં સંરક્ષી બળ હોય છે ત્યાં યાંત્રિક ઉર્જા એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એટલે કે એ બંનેનું ત્યાં સંરક્ષણ થાય છે, એટલે કે એ બંનેનો સરવાળો યાંત્રિક ઉર્જા જેટલો થાય છે એટલે ત્યાં સંરક્ષણ થાય છે, જ્યારે અસંરક્ષી બળમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી. અને બીજું કે ઉર્જાનો નાશ કે ઉત્પન્ન કરી શકાતી નથી, માત્ર તેને આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકીએ. તો આપણે આ જોયું ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત. હવે આપણે આગળ જે આપણે આ ચેપ્ટરનું નામ હતું જે કાર્ય ઉર્જા અને પાવર, એમાં જે ત્રીજું છે કે પાવર વિશે નોંધ લખો. પાવરને બીજા અર્થમાં કાર્ય દ્વારા પણ કહેવામાં આવે છે, એટલે કે પાવર વિશે નોંધ લખો. પાવર કોને કહેવાય છે પહેલા તો આપણે એ જોઈએ. પાવરને દર્શાવાય છે પી વડે. તો પાવર આપણે એને કહેશું કે કાર્ય કરવાના જે દર છે તેને આપણે કાર્ય કરવાનો જે દર છે તેને આપણે પાવર કહેશું. અને બીજું આપણે જો લખવું હોય તો થતું કાર્ય અને એના માટે લાગતો સમયગાળો એને આપણે શું કહેશું? પાવર. એટલે કે જે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. આ વ્યાખ્યા સ્વરૂપે જો આપણે લખીએ તો પાવર P ઇઝ ઇક્વલ ટુ ડેલ ડબલ્યુ અપોન ડેલ ટી, જ્યાં ડેલ ડબલ્યુ એ શું થયું? કાર્યમાં થતો ફેરફાર એટલે કે થતું કાર્ય અને એના માટે લાગતો સમયગાળો. તો આપણને શું મળે? પાવર P. અને જો તાક્ષણિક આપણે પાવર મેળવવા માટે જો વાત કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ એક્સ ટેન્સ ટુ 0, એટલે કે થતું સ્થાનાંતર. જે અહીંયા કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, તો ડેલ એક્સ ટેન્સ ટુ 0 સુધીની લિમિટ લઈએ તો ડેલ ડબલ્યુ અપોન ડેલ ટી, તો આપણને જે P મળશે પાવર P ઇઝ ઇક્વલ ટુ ડેલ ડબલ્યુ અપોન ડેલ ટી. આ આપણને મળશે તાક્ષણિક પાવર. એટલે કે ડેલ એક્સ ટેન્સ ટુ 0ની લિમિટ લેતા આપણને કોઈ અહીંયા તાક્ષણિક પાવર મળશે. અને અહીંયા જે ડબલ્યુ જે બતાવે છે તે અહીંયા કાર્ય બતાવે. તો જ્યારે કોઈ પદાર્થ, માનો કે આપણે વાત કરીએ કે કોઈ પદાર્થ ગતિમાં હોય, કે ધારો કે કોઈ પદાર્થ ગતિમાં હોય અને તેના પર લાગતું બળ F હોય, જ્યારે તેનું થતું સ્થાનાંતર R જેટલું હોય તો થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ F ડોટ, માનો કે જે સ્થાનાંતર થતું હોય, માનો કે ડેલ R જેટલું લઈ લે તો F ડેલ R જેટલું, પહેલાં આપણે R જેટલું લઈએ થતું સ્થાનાંતર, તો F ડોટ R. હવે આ જે કિંમત અહીંયા સમીકરણ નંબર આપણે 1 કહીએ અને સમીકરણ નંબર 2 કહીએ, તો સમીકરણ 2ની જે ડબલ્યુની કિંમત છે તે આપણે સમીકરણ 1માં મૂકીએ તો સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા હવે જે આપણને પાવર મળશે તે પાવર P ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ડેલ ટી, ડબલ્યુની જગ્યાએ F ડોટ R ડેલ અપોન ડેલ ટી ઇન્ટુ R. તો એ આપણને આપશે વેગ V, એટલે F ડોટ V. તો આ શું મળ્યું? પાવર P F ડોટ V. હવે બીજું કે જો પાવરના પારિમાણિક સૂત્રની વાત કરીએ તો M1 L2 T-3. એકમની જો વાત કરીએ તો જૂલ પર સેકન્ડ ઇનવર્સ અથવા તો જૂલ પર સેકન્ડ, એટલે કે જૂલ પર સેકન્ડ ઇનવર્સ. અને બીજો જે જેમ્સ વોટના માનમાં, આના જે શોધક છે તેના માનમાં વોટ પણ, એટલે કે WATT પાવરનો બીજો એકમ વોટ પણ કહેવામાં આવે છે. અને જે આપણે સામાન્ય વાપરીએ છીએ તે એકમ એટલે કે 1 કિલોવોટ, તો 10⁻³ વોટ. 1 મેગાવોટ તો 10⁶ વોટ.
અને જે મોટા એકમ તરીકે પાવરમાં વાપરવામાં આવશે તો હોર્સ પાવર, એટલે કે 1 હોર્સ પાવર 746 વોટ થઈ છે 1 હોર્સ પાવર. કારણ કે આ જે પાવરનો ખૂબ મોટો એકમ જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવે છે હોર્સ પાવર. અને 1 કિલોવોટ અવર, જેને આપણે 1 કિલોવોટ અવર એ પણ પાવરનો એકમ છે. 1 કિલોવોટ અવર એટલે શું કે 1 કિલોવોટ 1 કિલોવોટ જેટલો પાવર 1 કલાક માટે, એટલે કે 3600 સેકન્ડ માટે વાપરવામાં આવે, એટલે કે 1 કલાક માટે વાપરવામાં આવે તો એ પાવરનું મૂલ્ય થાય 1 કિલોવોટ અવર. એટલે 1 કિલો વોટ અવર એટલે કે 3600 સેકન્ડ અને 1 કિલોવોટ. 1 કિલોવોટને 1 કલાક સુધી વાપરવામાં આવે તો 3.6 ગુણ્યા 10⁶. તો આજે આપણને મળશે તે 1 કિલોવોટ અવર. એક કિલોવોટ અવર જૂલ કાર્ય થયું કહેવાય. અને જેને આપણે સાદી ભાષામાં એક યુનિટ કહીએ છીએ, જે આપણે પાવરનો એકમ અહીંયા વાપરીએ છીએ એ એક યુનિટ તરીકે, એટલે કે 1 યુનિટ એટલે 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલું કાર્ય થયું કહેવાય. ત્યારે આપણે એને 1 કિલોવોટ અવર અથવા તો એને આપણે એક યુનિટ કહીએ છીએ. તો આ વાત થઈ ગઈ પાવરની. ફરીવાર કે જે કાર્ય કરવાના સમય દર છે તેને આપણે પાવર કહેશું, એટલે કે P = del W/del T. તાક્ષણિક પાવર મેળવવા માટે લિમિટ del x → 0 લેતા આપણને P = del W/del T મળ્યું. હવે માનો કે ધારો કે કોઈ પદાર્થ ગતિમાં હોય અને તેના ઉપર લાગતું માનો કે બળ F હોય, જ્યારે એનું થતું સ્થાનાંતર જો આપણે R લઈએ તો થતું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર એટલે F.R. એ કિંમત આપણે સમીકરણ 1માં મૂકો તો તમને P = FV મળ્યું. પારિમાણિક સૂત્રની જો વાત કરીએ પાવરની તો m1L2T-3 એકમ જૂલ પર સેકન્ડ, અથવા તો બીજો જેમ્સ વોટના માનમાં વોટ રાખવામાં આવેલો છે. જ્યાં 1 કિલોવોટ એટલે કે 10³ વોટ, 1 મેગાવોટ એટલે 10⁶ વોટ અને 1 હોર્સ પાવર